નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત વિકાસના સેતુની। સુદર્શન સેતુનું લોકાર્પણ। ઓખા અને બેટ દ્વારકાના જળમાર્ગને જોડતો આ બ્રિજ છે। આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ। 900 કરોડના ખર્ચે તૈયાર થયો છે આ સુદર્શન સેતુ બ્રિજ। પીએમ મોદી દ્વારકાના પંચકુઈ વિસ્તારમાં પહોંચ્યા છે। પીએમ મોદી ગોમતી ઘાટ સામે પંચકુઈ વિસ્તાર પહોંચ્યા છે। તો દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ ગોમતી ઘાટ સામે આવેલા પંચકુઈ વિસ્તારમાં પહોંચ્યા હતા। દ્વારકાધીશ મંદિર ખાતે તેઓએ દ્વારકાધીશના આશીર્વાદ પણ લીધા હતા। બેટ દ્વારકામાં પણ તેઓએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી। ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું, ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પણ પહોંચ્યા હતા અને ગોમતી ઘાટ સામે આવેલા પંચકુઈ વિસ્તારમાં હવે તેઓ ઉપસ્થિત છે। તો પીએમ મોદી દ્વારકાધીશના દર્શન બાદ ગોમતી ઘાટ સામે પંચકુઈ વિસ્તાર પહોંચ્યા છે। અગાઉ પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા। જગત મંદિર દ્વારકામાં પીએમ મોદી પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ દ્વારકાધીશની પૂજા અર્ચના પણ કરી હતી। મંદિરમાં પીએમ મોદીએ ભગવાન દ્વારકાધીશની આરતી પણ કરી હતી અને આશીર્વાદ લીધા। આ સાથે જ મંદિરની ફરતે પ્રદક્ષિણા પણ કરી હતી। પીએમ મોદીએ જગત મંદિરના શંકરાચાર્યને હાર પહેરાવ્યો હતો અને તેમનું અભિવાદન પણ ઝીલ્યું હતું, જ્યારે શંકરાચાર્યએ પણ તેઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા। તો બીજી તરફ પીએમ મોદીએ વહેલી સવારે બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યા। વહેલી સવારે મંદિરે પહોંચી તેઓએ પૂજા અર્ચના કરી હતી, જે બાદ તેઓ સુદર્શન સેતુ ખાતે પહોંચ્યા। પીએમ મોદીએ સુદર્શન સેતુનું લોકાર્પણ કરી જાહેર જનતા માટે તેને ખુલ્લો મૂક્યો હતો। 978 કરોડના ખર્ચે બનેલ સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને જેની 2017માં કરેલી શરૂઆત 2024માં પૂર્ણ થઈ હતી। તો બેટ દ્વારકામાં પણ પીએમ મોદીએ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ તેઓ સુદર્શન સેતુ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું। લોકો માટે આ સુદર્શન સેતુ બ્રિજ ખુલ્લો મૂક્યો છે। 978 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું હતું। આ અલગ અલગ 3 દ્રશ્યો દ્વારકાના, બેટ દ્વારકાના અને સુદર્શન સેતુના દ્રશ્યો છે કે જ્યાં દ્વારકાધીશની પૂજા કરવામાં આવી હતી। સુદર્શન સેતુનું પણ લોકાર્પણ કર્યું। તો બેટ દ્વારકામાં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી, ત્યારબાદ તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પણ પહોંચ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક પણ આપણી સાથે છે। મૌલિક પાસેથી વધુ માહિતી લઈશું। જી મૌલિક, દ્વારકાધીશના દર્શન કર્યા બાદ હવે પીએમનો આગળનો કાર્યક્રમ શું રહેશે? કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં? પૃથા, બિલકુલ સ્વાભાવિકપણે દ્વારકાધીશ મંદિરના જ્યારે દર્શન કર્યા હોય ત્યારે આસપાસના સ્થાનિકો જે છે તેમાં એક અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો અને હવે પછી દ્વારકાને આસપાસને જોડતા તમામ વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રકલ્પો જે છે તેનું લોકાર્પણ અને ઉદ્ઘાટન જે છે તે કરશે। તેના માટે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તે દ્વારકાધીશ મંદિરથી બિલકુલ નજદીક વિસ્તારમાં છે અને ત્યાં આગળ રેલવેથી જોડતા અનેક વિવિધ પ્રકલ્પો છે, સાથે સાથે કેટલાક વિકાસ કાર્યો જે છે તેનું પણ લોકાર્પણ કરવાના છે। પરંતુ તે પહેલાંની વાત કરીએ, દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ થોડી ક્ષણો પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દ્વારકાધીશ મંદિરે દર્શન કરી અને સુદામા સેતુ જે છે તે સુદામા સેતુ તરફ આગળ વધ્યા છે અને ત્યાંથી માનવામાં આવ્યું છે કે કદાચ જે સુદામા સેતુથી જે સી એરિયા છે તે સી એરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરવાની એક શક્યતા દેખાઈ રહી છે। પરંતુ અત્યારે હાલ એ દ્રશ્યો નથી દેખાતા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મુખ્યમંત્રીનો કાફલો જે છે તે અહીંયા દ્વારકાધીશ મંદિરથી બિલકુલ નજીક તૈનાત કરી દેવામાં આવ્યો છે અને થોડી ક્ષણો પહેલાં જ પ્રધાનમંત્રી જે છે તે સુદામા સેતુથી અંદર તરફ પ્રયાણ કરી ચૂક્યા છે। એટલે હવે થોડી ક્ષણોમાં જ કદાચ સ્કૂબા ડ્રાઇવિંગ કરી શકે છે અને કલાક જેટલો આ જે સમય છે ત્યારબાદ તેઓ સીધા 1 વાગ્યાના આસપાસ આ જે વિવિધ પ્રકલ્પો જે છે તેને લોકાર્પણ અર્થે સભા સ્થળે પહોંચશે। જી મૌલિક, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો 978 કરોડના ખર્ચ બનેલા સુદર્શન સેતુ બ્રિજનું પણ તેઓ ઉદ્ઘાટન કર્યું હતું। હાલ અત્યારે તેઓ ગોમતી ઘાટ સામે પંચકુઈ વિસ્તારમાં પહોંચ્યા છે, ત્યાં તેઓ સ્કૂબા ડ્રાઇવિંગ પણ કરી શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે 1 કલાક જેટલો હજી પણ સમય બાકી છે। આ 1 કલાકના સમયમાં તેઓ સ્કૂબા ડ્રાઇવિંગ પણ કરી શકે છે, સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે।
તો 978 કરોડના ખર્ચે સુદર્શન સેતુ બન્યો છે. આજે પીએમ દ્વારકાની મુલાકાતે છે.